રંગીલા મંદિર અમારું 50 વર્ષ થયા છે અને હનુમાનજીનું આખું ટ્રસ્ટ છે, રંગીલા મંદિરનું ટ્રસ્ટ છે અને ત્યાં અમે બધા એજ્યુકેશનનું બધું 2 ટ્રસ્ટ ચલાવીએ છીએ. મૂર્તિ આખા ભારતમાં અયોધ્યા વિશે જે અત્યારે રામ ભગવાનનું જે ચાલી રહ્યું છે, તો અમને એવો વિચાર આવ્યો કે અમે પણ એક આવું રાજકોટને રંગીલા મંદિરમાં અમે એક મૂર્તિ બનાવીએ અને આખા રાજકોટને દેખાડીએ. એટલે અમે 1 મહિના પહેલા આનું જે અમે અગાઉથી અમે ઢાંચું બનાવવાનું તૈયાર ચાલુ કર્યું હતું. તે પછી અમને ખબર નહોતી કે કેવું આ ચિત્ર બનશે, પણ અમે અમારી અંદાજે એ રીતે બનાવતા ગયા. જ્યારે મૂર્તિનો ફોટો રિલીઝ થયો ત્યારે અમે દિવસ ને રાત એકી સાથે મહેનત કરી અને એના જેવું અમે રૂપ આપી દીધું. વિચાર કેમ આવ્યો તમને આનો? વિચાર તો આવે કે આખા અયોધ્યામાં અત્યારે રામલલ્લા થઈ રહ્યો છે, તો અમે બી કંઈક કરીએ ને. અમારા દાતા તરફથી જ મેળી છે, અમને બધા સ્પોન્સર મળ્યા છે, એના ઉપરથી અમે આ મૂર્તિ બનાવી છે. આ 1 મહિના જેટલો સમય લાગ્યો બનતા ને 10 કારીગરો એમની પાછળ હતા. પ્રથમ તો અમને મુશ્કેલી હતી કે અમારી પાસે કન્સેપ્ટ ક્લિયર નહોતો, કેમ કે જે અયોધ્યાની અંદર જે પ્રતિમા મુકાવાની છે એ હમણાં 2-3 દિવસ પહેલા જેના પિક્ચર રિલીઝ થયા, એની પહેલા અમારી પાસે જે ડેટા હતો કે આ પ્રકારની બનશે, આ પ્રકારની બનશે, એના આધારે અમે આ પ્રતિમા બનાવી છે. જી, આમાં ખાસિયત એ પ્રકારની છે કે કાળા કલરનો જે ગ્રેનાઇટ આવે એ પથ્થર મોટે ભાગે ઉપયોગ થતો હોય પ્રતિમાની અંદર, અને આપણે પણ એવી જ રીતના કરેલી છે. કેટલો ટાઈમ થયો? 1 મહિના જેટલો સમય લાગ્યો અને 10 જેટલા વર્કર્સ, કારીગરો, જે આર્ટિસ્ટ હોય એ પણ એમાં સાથે લાગેલા હતા.